દર્શક મિત્રો, અમારો લગ્ન વાંછુક લુખેશ હોંશે હોંશે ધંધુકા ગયો સાર્વજનિક શાળાના શિક્ષિકા સંધ્યાબેનને મળવા, પણ મોઢું કાળું કરીને પાછો ફર્યો. થયું એવું કે હરક પદુડો લુખેશ જેવો વર્ગમાં દાખલ થયો કે લપસ્યો ને પડ્યો સંધ્યાબેનના ટેબલ પર. હવે ટેબલ પર કાળી સાઈનો ખડીયો ખુલ્લો હતો. એ ઉછળ્યો અને સાઈ પડી લુખેશના મોઢા પર. મોઢું કાળું થઈ ગયું. વર્ગના છોકરાઓ બધા ચીચિયારી પાડવા માંડ્યા, ગોરીલો ગોરીલો. સંધ્યાબેન ડઘાઈ ગયા. રાક્ષસ જેવા લુખેશને જોઈને એમણે પ્રતિજ્ઞા લીધી કે હું આ જીવન કુંવારી રહીશ. અને અમારો લુખેશ ભગ્ન હૃદયે પાછો ફર્યો. तेरी गलियों में न रखेंगे कदम आज के बाद. નહીં લુખેશ નહીં. જો મારા સમચે ચૂપ થઈ જાય એકદમ સારું લાગે. આ નહીં કરવાનું આવું. ધંધુકા ગયું તો ભલે ગયું, આપણે હિંમતનગર જઈશું. તું હિંમત રાખ, હું તને માંડવે બેસાડીને જંપીશ. ગિરિયા, અત્યારે તો હું માંડ માંડ ઊભો થઈ રહ્યો છું દોસ્ત. આ સંધ્યા વહી ગઈ ને જીવનમાં કાળી અંધારી રાત પાછી આવી ગઈ હોય એવું લાગે. નહીં વિચાર, થિંક પોઝિટિવ. મેં એક મહિલાશ્રમમાં વાત કરી છે. તારે લાયક પાત્ર મળશે કે તરત એ લોકો મને ફોન કરશે. નહીં દોસ્ત, મેં આશા ગુમાવી દીધી છે. એટલે આશા નામની છોકરીએ પણ ના પાડી? પરણવાની આશા ગુમાવી દીધી છે. હા, પરણવાની. એવું નથી ભાઈ, એવું નથી. મેં આજુબાજુના ગામડાઓમાં પણ વાત ચલાવી છે. આ હોળી પહેલા નક્કી તને સળગાવી દઈશ, એટલે કે તારું ગોઠવી દઈશ. ભાઈ, હોળી પહેલા ગોઠવ. ગમે એમ કરીને મારા પતાસા વેચ, નહીતર હું વેચાઈ જઈશ. એવું નહીં થાય યાર. આ લે ઉભો રે. હા, અનાથ આશ્રમમાંથી જ છે. હા ગુરુજી, આ ગિરીશ કુમાર જ બોલું છું. શું એક નિરાધાર કન્યા છે? હા, ચાલશે. અમારો લુખેશ એને આધાર આપશે. ખમતીધર જોઈએ? આ તો છે ને, અમારો લુખેશ ખમતીધર જ છે. 100 કિલો વજન ખમી શકે એવો ખમતીધર. ગિરિયા, એને કે 125 કિલો ખમી શકે એટલો ખમતીધર છું. કર કંકુના કર. ઓકે ગુરુજી, ડન. કરો કંકુના. તમે નહીં, લુખેશ માટે. અમે હમણાં જ આવીએ છીએ. હા. હે ભાઈ લુખેશ, તારા નસીબમાં જે છે તે આ છે. તે નમણી નેનોના સપના જોયા હતા, પણ તારા નસીબમાં ટાટા સુમો છે. ચાલશે ગિરિયા, ચાલશે. હવે તો કરેંગે યા મરેંગે. મરશે. દોસ્તો, મારે ગિરીશ અને શિરીષની કુંડળી મેચ કરાવવી છે. એટલે કે મારી અને મારા બાપુજીની કુંડળી. ના, આપણને ગ્રહ નડતા હોય તો વીંટી પહેરીએ, પણ બાપ નડતો હોય ત્યારે શું કરવું મને કહેશો? આ મારા બાપુજી શિરીષલાલ હમણાં થોડા દિવસ પહેલા કાંઈક જબ્બાના કપડાનો તાકો લઈ આવ્યા. 20 મીટર કપડું ફક્ત 400 રૂપિયામાં. એટલે 20 રૂપિયા મીટર થયું. મારા બાપાને કોઈક માણસ રસ્તામાં ભટકાઈ ગયો કે કાકા ચોરીનો માલ છે, ઝટ પાડો. 100 રૂપિયા મીટરનું કપડું 20માં આપું છું, ઝટ પાડો. અને મારા બાપાએ ઉત્સાહમાં આવીને આખો તાકો ઉપાડી લીધો. હવે ઘરે આવીને ખોલ્યું તો સાહેબ શું, 1 મીટર કપડું વ્યવસ્થિત નીકળ્યું, બાકીનું 19 મીટર કપડું ઉધઈથી ભરેલું નીકળ્યું. અરે ઘરમાં તો ચીસા ચીસ થઈ ગઈ. સુસલી ઉછળી, હિતિયો દોડીને બહાર જતો રહ્યો. ઇન્સેક્ટ કરવા માંડ્યા. અરે મેં કહું ભાઈ, આ કપડાનું કરવું શું મારે? ઘરમાં પોતા મારવાના કામમાં આવે નહીં આ ઉધઈવાળું કપડું. તે ચૂપચાપ વહેલી સવારે ગયો ને સોસાયટીના કચરાના ડબલામાં નાખી આવ્યો. અને ત્યાં તો સોસાયટીનો પ્રમુખ સવારના પોરમાં દરવાજે આવીને ઊભો રહી ગયો. મને કે નોનસેન્સ ગિરીશભાઈ, તમે જીવાતવાળા કપડા સોસાયટીના કમ્પાઉન્ડમાં નાખો છો? મેં માન શાંત પાડ્યો. મેં કહું ભાઈ, મારી ભૂલ થઈ ગઈ, હું કંઈક કરું છું. સાહેબ, આ ચોરીનો માલ સસ્તામાં લાવવાની મારા બાપાની આદત મને ભારે પડી ગઈ. એટલે વિચાર કરો, આ મારી બૈરી સુશીલાને પણ મારા બાપાએ જ પસંદ કરેલી. આ ઉધઈવાળું કપડું તો ઉકરડે નાખી આવ્યો, પણ બૈરીનું શું કરવું?